ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં અત્યાર સુધીના 5 પાટીદાર મુખ્યમંત્રીઓમાંથી સૌથી વધુ સળંગ શાસન કરનાર સીએમ તરીકેનો રેકોર્ડ બનાવ્યો છે। 13મી સપ્ટેમ્બરે ભૂપેન્દ્ર પટેલના શાસનકાળને 4 વર્ષ પૂરા થઈ રહ્યા છે। આજે ભાસ્કર વિડીયોમાં જાણીએ ગુજરાતના પાટીદાર મુખ્યમંત્રીઓની ખુરશી પ્રાપ્ત કરવાથી લઈને ખાલી કરવા સુધીની કહાની। તારીખ 11મી સપ્ટેમ્બર 2021 જ્યારે વિજય રૂપાણીએ અચાનક રાજીનામું ધર્યું હતું। બધાને એ ઘટનાક્રમ બરાબરનો યાદ છે કે રૂપાણીના રાજીનામાના બીજા દિવસે ભૂપેન્દ્ર પટેલે સવારે બોપલના એક કાર્યક્રમમાં વૃક્ષારોપણ કર્યું હતું ને ત્યાંથી અન્ય ધારાસભ્યોની માફક જ ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં પહોંચી છેલ્લી હરોળમાં બેઠા હતા। આ બેઠકમાં મુખ્યમંત્રી તરીકે નામ નક્કી થતા ભૂપેન્દ્ર પટેલ પોતે પણ આશ્ચર્યચકિત દેખાયા હતા। અગાઉ પાટીદાર મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલે 2014 થી 2016 સુધી સત્તા સંભાળી। પાટીદાર આંદોલનને કારણે 2 વર્ષ 77 દિવસ બાદ પદ છોડવું પડ્યું। આનંદીબેન રાજીનામું આપતા પહેલા લીધેલા નિર્ણયને કારણે પણ ચર્ચામાં રહ્યા હતા, જેમાંથી એક હતો ગુજરાતમાં સ્ટેટ હાઈવે પર ટોલ ટેક્સમાંથી મુક્તિ, જેનો લાભ આજે પણ લોકો ભોગવે છે। આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।